છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરસાણની દુકાનમાં મળે એવા શક્કરપારા. તો આપણે આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી એકદમ પોચા અને ટેસ્ટી શક્કરપારા બનાવીશું. તો એકદમ ખસ્તા બનશે. તો એના માટે આપણે એક વાસણમાં 1 કપ દૂધ લેશું. એમાં આપણે 1 કપ શુગર ખાંડ નાખીશું, મિક્સ કરીશું અને આપણે આ મિક્સરને ખાંડ પીગળે ત્યાં સુધી ગરમ કરીશું. તો ખાંડ પીગળી ગઈ છે. હવે આપણે ગેસ પરથી ઉતારી 1 કપ ઘી, તો દેશી ઘી જે પણ તમે ઘરમાં વાપરતા હોય એ વાપરી શકો છો. આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે ઘી બધું પીગળી જશે અને એમાં આપણે 1 ચપટી જેટલું મીઠું નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું, મિક્સ કરીશું. અને જ્યારે આ મિક્સર હલકું જ ગરમ હોય ત્યારે એમાં જેટલો સમાય તેટલો મેંદો, તો લગભગ 5.5 કપ જેટલો મેંદો નાખીશું. તો મેંદો નાખી આ રીતે મિક્સ કરતા જશું અને જરૂર પડે એમ 1 કપ ઉમેરતા જઈશું. તમારે ઓછા શક્કરપારા બનાવવા હોય તો નાની વાટકીનું માપ લેવાનું અને એમાં સમાય એટલો મેંદો નાખવાનો. તો આ રીતે તમે એકવાર આ શક્કરપારા બનાવી અને 15 થી 20 દિવસ સુધી ખાઈ શકો છો અને એકદમ બિસ્કિટ જેવા પોચા અને ખસ્તા બને છે. તો લગભગ 5.5 કપ વજનમાં લ્યો તો તમારે 600 થી 700 ગ્રામ જેટલા મેંદાની જરૂર પડશે. આ રીતે બાઇન્ડિંગ આવી જાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. જરૂર લાગે ઢીલો છે તો થોડો વધારે લોટ નાખી આ રીતે મસળી લેવાનો. પૂરીનો જેવો લોટ હોય એવો લોટ આપણે બનાવી લઈશું. તો લોટ હવે તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાંથી એક મોટું લુવું બનાવી લઈશું આ રીતે. અને આ રીતે લુવાનો પ્રોપર શેપ આપી અને આપણે પાટલી પર જાડો રોટલો મોટો વણી લઈશું. તો આ રીતે બધા લુવા બનાવી ઢાંકી મૂકી દઈશું અને લુવો લઈ આ રીતે પાટલી પર એને વણી લઈશું. તો જાડું જ આપણે રાખીશું. તો તમે જોઈ શકો છો કેવી રીતે મેં વણી લીધું છે. હવે આપણે એના પીસીસ કરીશું. તો ચોરસ નાના સ્ક્વેરમાં આપણે એને કાપીશું. તો આ રીતે અનઇવન ભાગ હોય એ આ રીતે કાપી લઈશું અને પછી આ રીતે સીધી લાઈન પહેલા કરી લઈશું અને પછી આડી લાઈન. તો આ રીતે નાના ચોરસ ટુકડા કરી લેવાના અને ટુકડા થઈ જાય એટલે આપણે છૂટા પાડી દઈશું. છૂટા પાડી અને તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની આંચ આપણે સ્લો કરી દઈશું અને આપણે એને તળીશું. તો જેટલા આવે એટલા એકવાર તેલમાં આપણે નાખી દઈશું અને ગેસની આંચ સ્લો રાખીને હલકા ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આ રીતે બે સાઈડ ફેરવી અને તળીશું. તો આને બહુ વધારે પડતા લાલ નહીં થવા દેવાના. જો તમે લાલ થવા દેશો તો આપણે આમાં ખાંડ નાખી છે એ શક્કરપારા ગરમ હશે તો પણ એ લાલ થાય છે. એટલે હલકો ગોલ્ડન કલર આવે એટલે એને બહાર કાઢી લઈશું. તો તળતી વખતે આ તમારે ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો હલકો કલર છે ત્યાં કાઢી લઈશું એને અને પછી આપણે એને ઠંડા થવા દઈશું. કિચન પેપર પર કાઢી અને ઠંડા થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીશું. તો તમે આ દિવાળી પર આ શક્કરપારા એકવાર ફરસાણની દુકાન જેવા જરૂરથી બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો.